હવે શીરો બનીને તૈયાર થઈ ગયો છે। દેખો બની ગયો છે। હવે શાક બનાવવાનું છે ફટોફટ, પછી રોટલી બનાવવાની છે ગવાની। નવા બટાકાનું શાક છે એટલે મસ્ત આજે તો બનશે બટાકાનું શાક ને શીરો। જય માતાજી, સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। હિમાંશુ કાલના ગયા હતા અમદાવાદ એટલે મૂડ નહોતો એટલે વિડીયો નહોતો બનાવ્યો, આજે તો બનાવી નાખ્યો છે। હવે આવી ગયા છે દેખો હિમાંશુ, આઈ તો તમે હુઈ જ્યા, આ ભેગા ભેગા સીતું હુઈ જ્યા હે। તમારો કરતા ઊંઘતોય નતો સીતું? હા શ્યાં કોઈ કેવું છે? બસ હવે અમદાવાદ થી આવી ગયા। ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ? ગુડ નાઇટ। હિમાંશુ શીરો ને બટાકા શાક ને બનાવી દઉં? હોવા બનાવી દે। તો અમારે એક બાજુ સીતુની ભણે છે। હા ફોન આલો હડો ફોન। અમારે રક્ષિતા ભણે છે, સીતુને ભણતા જોર આવે છે, ટ્યુશનના ખાલી એમને પૈસા ભરાવે છે। ચલો હવે આપણે શીરો અને બનાવવાનું છે બટાકાનું શાક, એટલે હવે એની તૈયારી ચાલુ કરી છે। હવે બનાવવાનું છે, એક બાજુ પાણી ગરમ થાય છે, એક બાજુ તેલ ઉકળે છે, એટલે હવે શીરો બનીને તૈયાર થઈ ગયો છે। દેખો બની ગયો છે। હવે શાક બનાવવાનું છે ફટોફટ, પછી રોટલી બનાવવાની છે ગવાની। શું કરે છે? જો બટાકા વાઢું તા પપ્પા આવે છે તે શીરો બની ગયો હે। આ બટાકા વાઢી દઉં રો, બટાકાનું શાક બનાવજો ફટોફટ। હા તા પપ્પાને ભૂખ લાગી છે, તમે તો દાબેલી ખાઈ રહ્યા હો, તા પપ્પાને ભૂખ ના લાગે? શીરો તું ભૂખ્યા થઈ ગયો? આલા દાબેલી નહીં ખાધી તું? આ દાબેલીનું નહીં પડ્યું? આ આઠું નહીં પડ્યું? ના, હજી ખાવું છે, બહુ ભૂખ લાગી। બહુ ભૂખ લાગી છે? ચલો તા શીરો આપી દઉં। સીતું નહીં ખાવો, ગરમ તો હશે હો। થોડોક એટલો વધારે આપું? ના, થોડોક આલું વધારે? ના। દીદીને ખાવા પૂછજી સીતું? દીદી ખાવા? દાંત ખાઈ રાખે। દીદી આવે ખાવો છે સીતું શીરો? હા તો મૂકી દો, જો તમે ખાઈ રહો। જો પછી લખવાનું છે લેસન। હા, લખી દો। ના પેલા શીરો ખાઈ રે। નો ફરવાની વેલા ઠરી જાય નો નો ચામ। જો અમારે શીરો ખાતા ખાતા પાછા લખવા જતા રહ્યા। હવે આ કિસી અમારે બટાકું ખાવું છે। લો બટાકું કાચું ખવાય? મીઠું લાગે ના? હા બટાકા વાટી દીધા છે તો દીદીનો શીરો આ તો ઠાર્યો તો તમારા હાથમાં આવી ગયો એવું? આ તો ખાઈ રહ્યો। આ તમારે ઠારું? જોડતા ઠારું બે જોડતા વાટકો લાવો। હવે રક્ષિતાનો ઠારેલો સીતો લઈ દીધો શીરો અને લ્યો હવે તમારે બસ લ્યો ખાઈ રોડો બેજો બોય નીચે બેસી જો, બેસ નીચે। બે જણા હવે ખાઈ અને પછી લેસન લખો હો। શું કીધું? હા હવે આપણે શાક વઘારવાનું છે। દેખો નવા બટાકાનું શાક છે એટલે મસ્ત આજે તો બનશે બટાકાનું શાક ને શીરો। હવે કુકર બંધ કરી દીધું છે, હવે લોટ બાંધી દઈએ। બાજુ આપણે દૂધ પણ ગરમ થાય છે દેખો। હવે આપણે લોટ બાંધી દઈએ દેખો। દેખો લોટ પણ બાંધી દીધો છે। સીટિયા ઉપર સીટી પડે છે એટલે શાક તો બની ગયું છે। ગેસ બંધ કરી નાખ્યો। બળી તો નહીં જૂન? હા કાગળ તૂટી ગયું? હમણાં હું આવું હો મારું રોટલા બનાવી દે। ભાઈ હિમાંશુ ખાઈ રહ્યો? હા શું ક્યાં? આપણે શીરો ખાઈ જરો। આપણે દેખો આપણે
દીદીને આઠો હશે નાહી કોઈને આઠો ખાઈ જા બીજો ખાવો છે હારો હાલો લો. ખાઈ રહ્યો હા શાક તો નથી બળ્યું મસ્ત થઈ ગયું છે હવે આપણે રોટલા બનાવવાના છે રોટલા તવે મૂકી દીધી છે જો આપણે રોટલી બનાવવાનું પણ ચાલુ કરી નાખ્યું દેખો રોટલી બની જાય એટલે આપણે હવે ખાઈ જ રહેવાનું છે હવે આપણી રોટલી પણ બનાવી દીધી છે દેખો હવે આપણે જમવા બોલાવીએ હિમાંશુ ખાઈ રહ્યો ફોન પછી જુઓ અને આ સીધું જઈ ને ઊંઝાસી ઊંઢા થઈ હા ખાઈ રહ્યો હિમાંશુ ઊંઘ આવતું જાય તારા લખવાનું અમારે લખવાનું જોર આવતું હતું તો કહો હુઈ ગયા ચલો હિમાંશુ ખાઈ રહ્યો આજ તોય નાખો હવે જમવા પણ બેસી જા હા શીરો ને બટાકાનું શાક હિમાંશુ પણ જમવા બેસી જાય બે ટેણીયા લખતા લખતા હુઈ ગયા હે બટાકાનું શાક ને શીરો અને કવાની રોટલી બટાકાનું શાક ને શીરો જેને ભાવતું હોય એને શેર કરો કટકો આ બાજુ સાફ કરી આવજો હાલો કટકો બસ ખાઓ દે ના સાલ છે બસ આપણને ખાધું છે શીરો શાક યા આ તમારા કપડાની કાઢું છું ધોવાની બધે હમ કાઢી દઉં બીજું કોમ પતી એટલે ઘડી આ કપડાની બધે કાઢવું પડે ને મોજા હાથના મોજા હવે આટલેથી બ્લોગ પૂરો કરો છો ફરી નવા બ્લોગ સાથે મળીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો